નમસ્કાર મિત્રો, વિક્રમ વેતાળની વાર્તા અંતર્ગત આજની પ્રથમ વાર્તા વિક્રમાદિત્ય. પણ વાર્તા સાંભળતા પહેલા અમારી ચેનલ મલકની લોક કથાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સેંકડો વર્ષ પૂર્વેની વાત છે. ઉજ્જૈન નગરી ત્યારે ધારા નગરી તરીકે ઓળખાતી હતી. ધારા નગરીમાં રાજા ગાંધર્વસેન અત્યંત યશસ્વી રાજવી હતા. તેમના નામ પરાક્રમી, મહાન, પ્રજાવત્સલ, નીતિ નિપુણ, કુશળ યોદ્ધો અને ધર્મભીરુ નરેશ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ બની ગયું હતું. રાજા ગાંધર્વસેનની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી હતી. એમને 4 રાણીઓ હતા, 6 પુત્રો હતા. એ તમામ પુત્રો અત્યંત ગુણવાન, બળવાન અને સર્વગુણ સંપન્ન હતા. અચાનક એક દિવસ રાજા ગાંધર્વસેનનું અવસાન થયું. ગાંધર્વસેનનો મોટો પુત્ર ગાદી ઉપર બેઠો, પણ જેવી સત્તા હાથમાં આવી તરત જ તે ભોગ વિલાસમાં સરકી પડ્યો. અધર્મમાં વ્યસ્ત બન્યો. જનતા પર એનો અત્યાચાર વધી ગયો. સમગ્ર રાજ્ય ત્રાહિમામ પોકારી ઉઠ્યું. ગંધર્વસેનનો પુત્ર રાજા બન્યા પછી એટલો બધો ભ્રષ્ટ થઈ ગયો હતો કે એના રાજ્યનો પાયો હચમચી ઉઠ્યો. પ્રજા આવા રાજવીના ત્રાસમાંથી છૂટવા મથામણ કરી રહી હતી. રાજાના કુકર્મથી તમામ દરબારીઓ પણ નારાજ થઈ ગયા હતા. દરમિયાન ધારા નગરીનો રાજા નબળો પડ્યો હોવાથી વાત વહેતી થતા પડોશી દુશ્મન રાજાએ આક્રમણની તમામ તૈયારીઓ કરી દીધી હતી. ભોગ વિલાસમાં મગ્ન બનેલા રાજાને તો જાણે આ બધી જ વાતોની કોઈ પરવા ન હતી. રાજ્ય પર જોખમ વધતું જ હતું અને મંત્રીઓ તથા દરબારીઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું હતું. આથી સ્વર્ગસ્થ રાજવી ગાંધર્વસેન એક અન્ય પુત્ર વિક્રમાદિત્ય સમક્ષ સૌએ રજૂઆત કરી. વિક્રમાદિત્યે મોટા ભાઈને પદભ્રષ્ટ કરવાની તૈયારી કરી દીધી. તેમણે સેનાને વિશ્વાસમાં લીધી. સેનાપતિઓએ રાજા વિક્રમાદિત્યને પૂરેપૂરો સાથ આપવાનું વચન આપ્યું. વિક્રમાદિત્ય લોહિયાણ બળવો કર્યો. એમાં રાજા માર્યો ગયો. રાજગાદી પર વિક્રમાદિત્ય સૌના સહકારથી પોતાની હુકુમત સ્થાપી દીધી. રાજા વિક્રમાદિત્ય ધર્મપ્રિય હતો. તેને રાજધર્મ લક્ષ્યમાં રાખી રાજ્યનો કારભાર શરૂ કર્યો. પોતાના રાજ્યમાં તમામ અધિકારીઓ, મંત્રીઓ, દરબારીઓ સન્માનપૂર્વકનું સ્થાન આપ્યું. સૌના દુઃખ દૂર કરવા તમામ પ્રયાસો આદરી દીધા. પ્રજાના કોઈ વર્ગને કોઈ કષ્ટ ન પડે એની સંભાળ લેવા માંડી. રાજા વિક્રમાદિત્યને સૌને સાથે રાખી રાજકારભાર ચલાવવાની નીતિથી બધા ખુશ થઈ ગયા. રાજાએ સૌના સાથ સહકારથી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારી દીધો. તેમના રાજ પર આક્રમણ કરવાની યોજના ઘડનાર જંબુદ્વીપ રાજ્ય પણ આક્રમણ કરી પોતાના રાજ્યમાં ભેળવી દીધું. એમ કહેવાય છે કે વિક્રમાદિત્ય એટલો બુદ્ધિમાન, વીર તેમજ વિવેકી રાજા હતો કે ઇન્દ્રલોકમાં પણ એના યશ અને કીર્તિની ચર્ચા થતી હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે રાજા વિક્રમાદિત્ય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવાની અદ્ભુત શક્તિ હતી. વિક્રમાદિત્યના શાસનકાળમાં ધારા નગરીમાં એક દેવી ભક્ત બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણે તપસ્યાના બળથી દેવીને પ્રસન્ન કર્યા હતા. પ્રસન્ન થઈને દેવીએ બ્રાહ્મણને સાક્ષાત દર્શન આપી કહ્યું, હે ભૂદેવ, હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું. બોલો, તમારી શી અભિલાષા છે? જે ઈચ્છા હોય તે માગી લો. બ્રાહ્મણે દેવીના સાક્ષાત દર્શન મળતા જ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. હાથ જોડી બ્રાહ્મણ બોલી ઉઠ્યો, હે માં, અગર આપ ખરેખર મારા પર પ્રસન્ન હોય તો મને અમરત્વ વરદાન આપવાની દયા કરો. દેવી માતાએ એવમ અસ્તુ કહીને એક ફળ બ્રાહ્મણને આપતા કહ્યું, લો ભૂદેવા, અમર ફળ છે. જે આ ફળ ખાશે અમર થઈ જશે અને ક્યારેય મૃત્યુનો ભય નહીં રહે. એ અજર અમર બની રહેશે.
બ્રાહ્મણને અમર ફળ આપી દેવી અંતર ધ્યાન થઈ ગયા. ખુશખુશાલ થઈને અમર ફળ લઈ બ્રાહ્મણ ઘેરે આવ્યો. પોતાની પત્નીના હાથમાં એ ફળ મૂકતા બ્રાહ્મણ બોલ્યો, હે પ્રિય, આજે દેવી માતાએ પ્રસન્ન થઈ અને મને આ અમર ફળ પ્રદાન કર્યું છે. આવ આપણે બંને આ ફળ ખાઈ અને અમર થઈ જઈએ. પછી યુગ યુગાંતર સુધી આપણે પૃથ્વી પર સ્વર્ગીય સુખની અનુભૂતિમાં રાચતા રહીશું. જ્યારે ઈચ્છા થશે ત્યારે સદેહ આપણે વૈકુંઠ જતા રહીશું. બ્રાહ્મણે એવું માનીને પોતાની પત્નીને આ વાત કહી હતી કે અમર થવાની વાત સાંભળીને પત્ની ખુશ થશે. એને બદલે ઉલટું બન્યું. બ્રાહ્મણ પત્નીએ પતિને બોધ આપતા કહ્યું, હે નાથ, આપણને મનુષ્ય જીવન મળ્યું જ છે, એ માટે સંસારમાં રહી આપણે સદકર્મ કરી શકીએ, વધુમાં વધુ લોકોનું કલ્યાણ કરી શકીએ, પુણ્ય એકઠું કરી શકી, જેથી મૃત્યુ પછી ઈશ્વર કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય. જીવન મૃત્યુના ફેરામાંથી આપોઆપ મુક્તિ મળી જાય. એક પળ અટકી અને બ્રાહ્મણ પત્નીએ આગળ કહ્યું, અમર ફળ ખાઈને અમર થઈ જવામાં કોઈ બુદ્ધિગમ્ય વાત નથી. અગર આપણે બંને અમર થઈ ગયા તો મોહ અને માયા આપણને ઘેરી વળશે. આપણી ઈચ્છાઓ વધુ બળવાન બની જશે. એથી તો પાપ વધશે. આપણું માનવ જીવન વ્યર્થ બની રહેશે. પત્નીની જ્ઞાનભરી વાતો સાંભળીને બ્રાહ્મણની આંખો ખુલી ગઈ. અમર બનવાની ઈચ્છા ધીમે ધીમે તીવ્ર બનતી જતી હતી, એ હવે તદ્દન સમાપ્ત થઈ ગઈ. બ્રાહ્મણ વિચારમાં પડ્યો. અમરત્વ અર્થહીન છે, પણ હવે શું થઈ શકે? દેવી માતાને પ્રસન્ન કરી અમર ફળ તો મેળવ્યું, પણ હવે એનું શું કરું? કોને આપવું? એનો ઉપયોગ તો થવો જ જોઈએ, નહીતર દેવીમાં નારાજ થઈ જાય. બ્રાહ્મણ પત્નીએ પતિને સલાહ આપતા કહ્યું, હે નાથ, આ અમર ફળના અધિકારી તો રાજા વિક્રમાદિત્ય છે. જેવા પ્રજા વત્સલ, ન્યાયપ્રિય અને બુદ્ધિમાન રાજા જ છે. આવા રાજા અમર ફળ ખાઈને યુગ યુગાંતર સુધી પ્રજાની સેવા કરતા રહે તો અધિક સુંદર વાત કઈ હોઈ શકે. મારું માનો તો આપ મહેલમાં જઈ ન્યાયપ્રિય અને વીર રાજા વિક્રમાદિત્યને આપી આવો. તેના ગુણથી પણ રાજાને વાકેફ કરજો. રાજા પ્રસન્ન થઈ બદલામાં તમને સારું એવું ધન આપશે. એ ધન મળતા ભિક્ષા માંગવાની આપણને જરૂર જ નહીં રહે. બાકીનું જીવન આપણે આનંદથી વ્યતીત કરશું. ની વાત તદ્દન યોગ્ય અને અત્યંત વ્યવહારુ હતી. બ્રાહ્મણ અમર ફળ લઈને રાજા પાસે પહોંચ્યો. રાજાને એકાંતે ફળ આપી ફળ આપનાર અમર બની જશે એમ પણ જણાવ્યું. રાજાએ આદર સહિત અમર ફળનો સ્વીકાર કરી લીધો. બદલામાં બ્રાહ્મણને 1,00,000 સોના મહોરો આપી એનું સન્માન કર્યું. રાજા બુદ્ધિમાન હતો, એના મનમાં પણ બ્રાહ્મણની પત્ની જેવા જ સુવિચાર ઝળકી ઉઠ્યા. એમને પર અમર થવાની ઈચ્છા અર્થહીન લાગી તો એમના માટે એ પ્રશ્ન ઉભો થતો હતો કે આ અમર ફળનું શું કરવું? બ્રાહ્મણને નિરાશ ન કરવા માટે એણે ફળ સ્વીકાર તો લીધું, પણ હવે શું? આ એક એવું મૂલ્યવાન ફળ હતું કે જે ફેંકી પણ દેવાય નહીં. અયોગ્ય માણસના હાથમાં જતું રહે તો અનર્થ થઈ જશે. અનેક વિચારો બાદ રાજાને પોતાની પ્રિય રાણીનું સ્મરણ થયું. આમ તો રાણીવાસમાં અનેક રાણીઓ હતા. એક રાણી તેને ખૂબ માનીતી હતી, અત્યંત પ્રિય હતી, અને આ ફળ એને આપી દેવાનું રાજાએ નક્કી કર્યું. રાણીવાસમાં જઈ પોતાની એક પ્રિય રાણીને પ્રેમથી ફળ આપતા કહ્યું, પ્રિય, આ ફળ લો. આ ફળ અત્યંત ચમત્કારી છે. જે ફળ ખાશે અમર થઈ જશે. તમારા રૂપ અને યૌવન સદાબહાર બની રહેશે. રાજા ઈચ્છતા હતા કે રાણી એમની સાથે જ એ ફળ ગ્રહણ કરશે, પણ રાણી એ રાજા પાસેથી એક ફળ સ્વીકારી
લઈને કહ્યું, મહારાજ, હું ઈચ્છું છું કે આવું પવિત્ર ફળ પ્રાતઃકાળે સ્નાન કરી અને પરવારી દેવ પૂજા કરીને ગ્રહણ કરું, કારણ કે તો જ આ પવિત્રતા જળવાઈ રહેશે. રાજાએ પોતાની રાણીની ઈચ્છા જાણી લેતા એટલું જ કહ્યું, આપના વિચાર યોગ્ય છે, આપ એમ જ કરો. રાણીએ અમરફળનો સ્વીકાર તો કરી લીધો, પરંતુ તેણે પણ અમરફળ જાતે ન ખાવાનો નિર્ણય કર્યો. એના મનમાં પણ અમરત્વની દુષ્પરિણામ સળવળી ઉઠ્યા. રાણી અને નગરના કોટવાલ વચ્ચે છાનો માનો પ્રેમ સંબંધ હતો. રાજાને તો એની ક્યાંયની ખબર જ ન હતી. રાણીએ અમરફળ પોતાના પ્રેમી કોટવાળને આપવાનું મનોમન નક્કી કર્યું. રાણીએ કોટવાળનો સંપર્ક સાધ્યો. અમરફળ એને આપતા રાણીએ કહ્યું, આ અમરફળ છે, આપ આ ફળનું ગ્રહણ કરો. મહારાજે આ અમરફળ મને ખાવા માટે આપ્યું છે, જેથી હું મારા રૂપ યૌવન અમર કરી શકું. મને થયું કે આ અમરફળનું શું કરીશ. હું તો તમને જ મનથી ચાહું છું, એટલે જ ઈચ્છું છું કે તમે આ અમરફળ ખાઈને અમર બનો, જેથી મારા મૃત્યુ સુધી આપનો યૌવન ભર્યો પ્રેમ મળતો રહે. કોટવાળે રાણી પાસેથી એ ફળ લઈ લીધું અને પછી કહ્યું, આ ફળ હું પ્રાત સમયે દેવ પૂજન બાદ ગ્રહણ કરીશ. મને ઉતાવળ છે એટલે કહી કોટવાળ જતો રહ્યો. રાણી પણ પાછી રાણીવાસમાં આવી ગઈ. કોટવાળે એ ફળનો સ્વીકાર કર્યો, પરંતુ જાતે ખાવાને બદલે એક વેશ્યાને ફળ આપ્યું. કોટવાળ આ વેશ્યાને ખૂબ પ્રેમ કરતો હતો. વેશ્યાને એ અમરફળ આપતા કોટવાળે કહ્યું, આજે તારા માટે આ અમરફળ લાવ્યો છું, એ ખાવાથી તારું યૌવન, સૌંદર્ય અને જીવન અમર બની જશે. નાના રાણીએ આ ફળ ભેટમાં આપ્યું છે, પણ હું ઈચ્છું છું કે આ અમરફળ તું જ ખાઈ લે. કોટવાળની વાત સાંભળ્યા પછી વેશ્યાએ એને કહ્યું, જુઓ કોટવાળજી, મેં હંમેશા તમારા શબ્દોનો આદર કર્યો છે, પણ આજે હું ઉતાવળમાં છું, માટે મહારાજના દરબારમાં ઉપસ્થિત થવાનું છે. દરબારમાં આજે વિદેશથી મહેમાન આવ્યા છે. નૃત્યકાળનું આયોજન કરવામાં આવ્યું છે. આપે મને આ ફળ આપ્યું છે. દરબારમાંથી પાછા આવ્યા બાદ જરૂર આ ફળ ખાઈ લઈશ. એટલું કહી રાજ નર્તકીએ ફળ લઈ રાખી દીધું અને કોટવાળ જતો રહ્યો. કોટવાળની વિદાય પછી રાજ નર્તકીએ વિચાર કર્યો, મારી આ જિંદગી તો અત્યંત ધિકાર પાત્ર છે, અત્યંત ધૃણાસ્પદ છે. એવી જિંદગીનું અમરત્વ શા કામનું? અહીં મારું કોઈ નથી, મને આપનાવે એવું કોઈ નથી. આવા જીવન કરતા તો મોત મળે વધુ સારું. અમર ફળ ખાવાથી ભૂલ હું ક્યારેય નહીં કરું. એથી તો સારું કે આ ફળ હું મહારાજા વિક્રમાદિત્યને આપી દઉં. અમર ફળ ખાઈને આવા ધર્મપારાયણ, નીતિ નિપુણ અને ન્યાય વાત્સલ્ય, પ્રજાપ્રિય અને સર્વગુણ સંપન્ન રાજા અમર બનશે તો પ્રજાનું કલ્યાણ થશે, તેથી સહુનું હિત થશે, મને પણ રાજ રક્ષણ મળશે. આમ વિચારી રાજ નર્તકી રાજા પાસે આવી મસ્તક નમાવી સલામ કરી. નર્તકીએ કહ્યું, મહારાજ, હું આપની સેવામાં એક નાનકડી ભેટ આપવા આવી છું. આ અમર ફળ છે, આપે ખાવ અને અમર બનો એવી મારી ઈચ્છા છે. અમર ફળ જોઈ રાજાને આશ્ચર્ય થયું. આવું જ એક ફળ તો મેં રાણીને આપ્યું હતું, તો શું આ બીજું ફળ છે? રાજાને સહજ ભાવે નર્તકીને પૂછ્યું, તને આ અમરફળ ક્યાંથી આવ્યું? હુજુર, મને આ અમરફળ મારા એક કદરદાને આપ્યું છે, પણ મેં વિચાર્યું કે અમર થઈને હું શું કરીશ. વાસ્તવમાં આ આપને સમર્પિત કરવા જેવું લાગતા આપની સેવામાં ઉપસ્થિત થઈ છું. આમ કહી રાજ નર્તકીએ તેને આ ફળ કોણે આપ્યું તેનો ફોડ ન પાડ્યો, એટલે રાજાએ એના અવાજમાં કરડાઈ ભરી કહ્યું, ઉખાણાની રમતમાં રમ રાજ નર્તકી, સ્પષ્ટ રીતે તારો એ કદરદાન કોણ છે કહે. વેશ્યા નર્તકીએ વિનમ્ર પૂર્વક કહ્યું, મહારાજ, મારો અપરાધ માફ કરો. અમર ફળ મને આપનાર જ રાજ્યનો કાયદા રક્ષક છે. રાજાએ પૂછ્યું, ક્યાંક તું કોટવાળની વાત તો નથી કરતી ને? નર્તકીએ કહ્યું, જી મહારાજ, આપનું અનુમાન 100% સાચું છે. હવે રાજાના મનમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. હવે વધુ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા રહી નહીં. રાજાએ નર્તકીને 1,00,000 સોના મોહરો પુરસ્કાર રૂપે આપી અમરફળ લઈ તેને વિદાય કરી. રાજા સમજી ગયા કે આ એમની પ્રિય રાણીની બેવફાઈનું જ ઉદાહરણ છે. આઘાત
અનુભવવા સાથે મહારાજ વિચારમાં પડી ગયા કે આ જગતમાં હવે કોના પર વિશ્વાસ કરવો, કોના પર નહીં. એમને થયું કે સંસારનો મોહ ત્યાગ, તપસ્યા કરી પરલોક સુધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. અત્યંત દુઃખી મન સાથે રાજા પોતાની ખાસ માનીતી રાણીના મહેલે પહોંચ્યા. રાજાએ તદ્દન અજાણ્યા બની સ્વાભાવિક સ્વરમાં પૂછ્યું, પ્રિય, મેં તમને ખાવા માટે એક અમરફળ આપ્યું હતું, એનું શું થયું? ખાધું કે નહીં? ન ખાધું હોય તો લાવો એ અમરફળ, આપણે બંને પ્રેમથી એના આસ્વાદ લઈ અને જેથી બંને અમર બની જાય અને આપણા પ્રેમને પણ અમર બનાવી દઈએ. તરત રાણી બોલી, નાથ, જ્યારે એ ફળ ખાવાનો આદેશ આપ્યો અને આપ વિદાય લીધી ત્યારે જ મેં એ અમર ફળ ખાઈ લીધું હતું. મુખ પર કૃત્રિમ હાસ્ય પ્રસરાવતા રાજાએ કહ્યું, પણ રાણી, તમે તો બીજા દિવસે સ્નાન પૂજન આદિ પૂર્ણ કરીને ફળ ખાવાની વાત કરતા હતા ને? આ સાંભળીને રાણી તો થરથર કાપવા લાગી. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજાના ચરણમાં પડી ક્ષમા માંગવા લાગી. મહારાજ, આ મારી ભૂલ છે. મેં અતિ ઉત્સાહમાં સવારે સ્નાન પૂજન બાદ ફળ ખાવાને બદલે એ જ સમયે ખાઈ લીધું હતું. તમે તો આ સામ્રાજ્યમાં મારા હૃદયના સમ્રાટ છો. આપ તો દયાના સાગર છો. મારા પર પ્રસન્ન થઈ આપ મને ફળ ખાવાની ઉતાવળ બદલ ક્ષમા કરો. તો તમે ફળ ખાઈ ગયા છો રાણી, એમને? રાજાએ પ્રશ્ન કર્યો. જી મહારાજ. નીચું મોઢું રાખી રાણીએ જવાબ આપ્યો. એટલું કહી હડહડતું જૂઠું બોલનારી રાણીની ગરદન ઉટાડી દેવાનું રાજાને મન થયું, પણ કોણ જાણે કેમ એણે મન પર કાબુ રાખ્યો. પછી છુપાવીને રાખેલું ફળ રાણીને બતાવતા રાજા વિક્રમાદિત્ય બોલ્યા, રાણી, અગર તમે ફળ એ જ સમયે ખાઈ ગયા તો આ શું છે? રાજાના હાથમાં અમરફળ જોઈ રાણીના ગાત્રો ગળી ગયા, આંખે અંધારા આવવા લાગ્યા. હવે તો એ બરોબર પકડાઈ ગઈ હતી. રાજાની આંખો હવે ક્રોધથી લાલ ચોળ થઈ ગઈ હતી. બરાડો પાડીને બોલી ઉઠ્યા, તમારું મન હવે જેમ કહે તેમ કરજો. હું આ બધી જ મોહ માયા ત્યાગ કરી સંન્યાસ લઈ રહ્યો છું. હવે તારે કોઈ માફી માંગવાની કે સજા ભોગવવાની જરૂર નથી રહેતી. આમ રાજાના પગ પકડી ક્ષમા માંગવા લાગી. રાણીએ કહ્યું, રાજા, એક શબ્દ તો સાંભળો. રાજા તો નગર છોડી વનમાં જવા નીકળી ગયા. અફસોસ સાથે રાણી દુખી થઈ ગઈ, પણ હવે વાત એના હાથમાં રહી ન હતી. અંતે જે બન્યું એનાથી પરેશાન દુખી રાણી ઝેર પી અને મૃત્યુ ઓઢી લીધું. રાજા વનમાં જતા રહ્યા. રાજ્યનો કારભાર પણ તેઓ કોઈને સોંપી ગયા ન હતા. પડોશી રાજા ધારાનગરી પર આક્રમણ કરવાની યોજના ઘડવા લાગ્યા. આ વાતની ખબર દેવરાજ ઇન્દ્રને પડી. રાજા વિક્રમાદિત્ય જેવા રાજાની પૃથ્વી પર અત્યંત આવશ્યકતા હોવાનું માનતા હતા. આવા મહામાનવ જેવા રાજા તપ કરીને પાછા ફરે ત્યાં સુધી ધારાનગરીને ઊંડી આંચ પણ ન આવવા જોઈએ એવું તેમણે નક્કી કર્યું. આથી રાજા ઇન્દ્ર ધારાનગરીની રક્ષાનું કામ આજ્ઞા વેતાળને સોંપ્યું. આજ્ઞો વેતાળ વિક્રમનું રૂપ ધારણ કરી અને રાજ્યનો વહીવટ સંભાળવા લાગ્યો. બધાને થયું કે રાજા વિક્રમ પાછા આવી ગયા. આજ્ઞો વેતાળ એ રીતે વહીવટ સંભાળવા લાગ્યો જાણે સાચો સાચ રાજા વિક્રમ ન હોય. વર્ષો વીતી ગયા. જંગલમાં તપ કરતા કરતા રાજાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી. તપ 12 વર્ષ પૂર્ણ કરી વિક્રમને ધારાનગરીના હાલ જાણવાનું મન થયું. અડધી રાતે રાજાએ ધારાનગરીમાં પ્રવેશ કર્યો. નગર આખું ઊંઘમાં હતું. આજ્ઞો વેતાળ દિવસે રાજા બનીને રાજ કરતો અને રાત્રે મહેલનો દ્વારપાળ બની અને ચોકી કરતો. રાજા વિક્રમ તો દાઢી અને જટા વધી જવાથી રાજાને બદલે સંન્યાસી જેવો લાગતો હતો. રાજા તો નગરીની શેરીઓમાં ફરતો ફરતો રાજમહેલ સુધી આવી પહોંચ્યો. રાજાએ મહેલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ આજ્ઞા વેતાળે તેમને પડકાર્યો. કોણ છો? કોની મંજૂરીથી મહેલમાં પ્રવેશી રહ્યા છો? રાજા વિક્રમે કહ્યું, રાજા વિક્રમ છું. આ નગરનો રાજા છું. મહેલ મારો છે. મારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. પણ તું મને કહે તારો શો પરિચય છે? મેં તો તને અહીં ચોકીદાર તરીકે નિમ્યો નથી.
તો તું કોણ છે? આજ્ઞા વેતાલે કહ્યું, હું આજ્ઞો વેતાલ છું. ધારા નગરીના રાજા વિક્રમ તપ કરવા જતા નગરીની સુરક્ષા રાખવાની જવાબદારી મને ધર્મરાજ ઇન્દ્રે સોંપી છે. અગર તું ખરેખર રાજા વિક્રમ હોય તો મારી સાથે મલ્લ યુદ્ધ કરી અને મને હરાવી દે. રાજા વિક્રમ સિવાય કોઈની તાકાત નથી કે મને હરાવે. તું મને હરાવીશ તો તને મહેલમાં પ્રવેશ મળશે. આજ્ઞા વેતાલ અને રાજા વિક્રમ વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું. વીર વિક્રમ તો ઘણી રીતે શક્તિમાન હતો. થોડી જ વારમાં તેણે આજ્ઞા વેતાલને ચત્તો પાટ પછાડી દીધો. તેની છાતી પર બેસી જઈ રાજા વિક્રમે પૂછ્યું, બોલ આજ્ઞા વેતાલ, હવે શી ઈચ્છા છે તારી? આજ્ઞા વેતાલે તરત જ કહ્યું, હવે મારા મનમાં કોઈ શંકા રહી નથી. મહારાજ વિક્રમ, આપ જ છો. આપ જ યશસ્વી પરાક્રમી વીર યોદ્ધા છો. મને પરાજિત કરી શકો. હવે આપ મારી કેટલીક વાત ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો અને સુખેથી રાજ કરો. એ આજ્ઞા વેતાલને મુક્ત કર્યો. તેણે રાજાને કહ્યું, હે રાજન, આપને માટે જાણવી અગત્ય જરૂરી એક વાત હું આપને કહેવા ઈચ્છું છું. આપે ધ્યાનથી સાંભળો. રાજા વિક્રમ મહેલમાં આવ્યો. પોતાનો એક ખાસ ખંડમાં આજ્ઞા વેતાલને સામે બેસાડી રાજાએ કહ્યું, બોલ, તું શું કહેવા ઈચ્છે છે? હું શાંતિથી સાંભળવા તૈયાર છું. સાંભળો રાજન, આજ્ઞા વેતાળે વાત શરૂ કરી. ઘણા વર્ષ પૂર્વની આ વાત છે. એક નગરીમાં રાજા ચંદ્રભાણનું રાજ હતું. એ અત્યંત દાનેશ્વરી, પરાક્રમી અને વીર રાજવી હતા. રાજા ચંદ્રભાણને શિકારનો ભારે શોખ હતો. એક વખત શિકારની પાછળ દોડતો દોડતો રાજા વનમાં માર્ગ ભૂલી ગયો. અચાનક એની નજર એક વૃક્ષ પર પડી. એક યોગી એક વૃક્ષ ઉપર ઊંધો લટકીને તપ કરતો હતો. માત્ર ધુવાણાનું પાન કરતો હતો. એના પર જીવતો હતો. સંન્યાસીની આવી આકરી તપસ્યા જોઈ રાજા ચંદ્રભાણ અત્યંત પ્રભાવિત થયા. યોગીને પ્રણામ કરી રાજા પોતાના મહેલમાં આવી પહોંચ્યા. બીજે દિવસે રાજાએ રાજ દરબારમાં ઊંધા લટકતા યોગીની વાત કાઢી. રાજાએ નગરમાં એવું એલાન કરાવ્યું કે જે કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ આ યોગીને તપોભંગ કરાવશે એને હું 1000 સોના મહોરો ભેટ આપીશ. રાજાની આ જાહેરાત સાંભળી એક વૈશ્યા રાજાના દરબારમાં ઉપસ્થિત થઈ. વૈશ્યાએ યોગીને તપોભંગ કરવાનું બીડું ઉપાડી લેતા કહ્યું, હે રાજન, આપની આજ્ઞા હોય તો એ તપસ્વીના તપનો ભંગ કરવાની બાબત તો શું? એના સહવાસથી પુત્રને જન્મ આપી એ પુત્રને એ જ યોગીના ખંભે બેસાડી આપના દરબારમાં લઈને આવી શકું. વેશ્યાની વાત સાંભળી રાજા ચંદ્રભાણને અત્યંત આશ્ચર્ય થયું. એમણે વેશ્યાનો પડકાર ઉપાડી લીધો અને તપસ્યાનો તપ ભંગ કરવા માટે મંજૂરી આપી દીધી. મહારાજ ચંદ્રભાણની મંજૂરી મેળવી વેશ્યા જ્યાં યોગી તપ કરતો હતો એ વનમાં પહોંચી. રાજાએ વર્ણન કર્યું હતું એવી જ સ્થિતિમાં એ યોગી ઊંધો લટકીને તપ કરી રહ્યો હતો. વેશ્યાએ નિરીક્ષણ કરીને જોઈ લીધું કે કશું ખાધા પીધા વગર એ અત્યંત ક્ષીણ કાયા બની ગયો હતો. થોડું વિચારીને વેશ્યાએ યોગી માટે સ્વાદિષ્ટ શીરો તૈયાર કર્યો. ધીમે ધીમે પોતાના કોમળ હાથોથી વેશ્યાએ યોગીની ઘીથી લચપચતો શીરો ખવડાવ્યો. તપસ્વીને લાંબા સમય બાદ પોતાના મુખમાં આવી સ્વાદિષ્ટ વાનગી આવી પડતા મજા આવી ગઈ. યોગીએ આંખો ખોલી તો સામે એક અત્યંત સુંદર સ્ત્રી ઉપસ્થિત હતી. એના તરફ યોગી આશ્ચર્યથી જોઈ રહ્યા. પછી પૂછ્યું, તું કોણ છે? અહીં ક્યાં ઉદ્દેશથી આવી છો? આ નિર્જન વનમાં તને કોણ લઈ આવ્યું? યોગીરાજ, હું એકલી છું, નિરાધાર છું. આ સંસારમાં મારું કોઈ નથી. એકલી જ હું જંગલ ભટકી રહી છું. શું આપ જેવા મહા તપસ્વી સેવા કરવાનું સૌભાગ્ય મને મળશે? વેશ્યાએ નમ્ર સ્વરે બે હાથ જોડી અને વિનંતી કરી. વેશ્યા સુંદર હતી. યૌવન અને સૌંદર્યથી મદમાતી હતી. ભલભલા પુરુષને મોહિત કરવાનો એના અંદાજ હતો.
યોગી રાજે વેશ્યાની સેવા કરવાની હા પાડી. રોજ રોજ નવા નવા ભોજનથી પ્રભાવિત થયેલા યોગી હવે વૃક્ષ ઉપરથી ઉતરી ગયા. યૌવન મસ્ત વેશ્યા સાથે પતિ પત્નીનો સંસાર માંડ્યો. એક આરામદાયક ઝૂંપડી બનાવી ત્યાં રહેવા લાગ્યા. સમયાંતરે વેશ્યા ગર્ભવતી બની અને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. જોત જોતામાં એ પુત્ર લગભગ 6 મહિનાનો થઈ ગયો. આથી વેશ્યાએ પ્રેમપૂર્વક પોતાના પતિ બનેલા યોગીને કહ્યું, હે નાથ, હવે આપણે સંન્યાસી નથી રહ્યા, તો હવે જંગલમાં રહેવાનું પ્રયોજન શું છે? મારું અગર આપ સ્વીકાર કરો તો એક સૂચન આપું. આપણે થોડા દિવસ માટે જાત્રાએ જઈએ. જાત્રા કરવાથી અત્યાર સુધીના આપણા પાપ ધોવાઈ જશે. એ પછી આપણે સમાજમાં જઈને માનપૂર્વક રહેશું. સંન્યાસીએ પુત્રને ખંભે બેસાડી દીધો અને પત્નીની સલાહ સ્વીકારી જાત્રાએ નીકળી પડ્યો. ચાલાકી પૂર્વક વેશ્યાએ રાજા ચંદ્રભાણની નગરીમાંથી પસાર થવાની યોજના બનાવી. રાજા ચંદ્રભાણનો મહેલ આવતા વેશ્યાએ કહ્યું, સ્વામી, આ નગરીમાં રાજા અત્યંત સુપ્રસિદ્ધ છે. આપણને યોગ્ય લાગે તો રાજાના આશીર્વાદ લઈને આગળ વધીએ. સંન્યાસી તો વેશ્યાની રમતથી તદ્દન અજાણ્યો હતો, એટલે સહજતાથી બોલ્યો, પ્રિય, જેવી તારી ઈચ્છા. હું તો તારા પ્રેમ સંબંધમાં બંધાયેલો છું. તું રાજાના આશીર્વાદ લેવા લઈ જાય તો એમાં મને શો વાંધો હોય? બિચારો સંન્યાસી તો વેશ્યાની યોજના વિશે અંધારામાં જ હતો. વેશ્યાએ સંન્યાસીને લઈ રાજ દરબારમાં આવી. રાજા દૂરથી જ વેશ્યાને ઓળખી ગયો. તેને એ પણ જોયું કે તેની સાથે તપસ્વી છે અને તપસ્વીના ખંભા પર એક બાળક બેઠું છે. રાજાએ ધીમા અવાજે દરબારીઓને સંબોધીને કહ્યું, જોવો, આ એ જ વેશ્યા છે જે વચન મુજબ યોગીને આ રીતે અહીં લાવી છે. દરબારીઓ મંત્રમુગ્ધ બની વેશ્યા અને યોગીને આવતા જોઈ રહ્યા. વેશ્યા રાજાની સન્મુખ ઉપસ્થિત થઈ ઉપાડેલા પડકારમાં પોતે સફળ થઈ હોવાથી તેણે રાજાને જણાવ્યું કે વેશ્યા બોલી, મહારાજ, આ એ જ યોગી છે જેમને તપસ્યાની તમે પ્રશંસા કરી રહ્યા હતા. એમની બાબત મેં આપને જે વચન આપ્યું હતું એ આજે પરિપૂર્ણ કરી હું હાજર થઈ છું. યોગીને સમજાઈ ગયું. અપમાન અને શ્રમથી યોગી ક્ષુબ્ધ થઈ ગયો. એ તત્કાળ બાળકને લઈ રાજ દરબારનો ત્યાગ કરી જતો રહ્યો. ક્રોધમાં આવેલા યોગીએ એ બાળકને મોતને ઘાટ ઉતારી દીધું. વનમાં જઈ ફરી તપ અને કઠોર સાધનામાં લીન થઈ ગયો. આ વાત કહી રહેલા આજ્ઞા વેતાળે રાજા વિક્રમાદિત્યને કહ્યું, રાજા, હવે એની વાત તમારે અત્યંત ધ્યાનથી સાંભળવાની જરૂર છે, જેના પ્રત્યાઘાત તમારા વર્તમાન જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. વિક્રમે પૂછ્યું, એવી તે શી વાત છે આજ્ઞા વેતાળ? વેતાળે રાજાને પૂર્વ જન્મની કથા આગળ સંભળાવવાનો પ્રારંભ કર્યો. એ યોગીએ પ્રખર યોગ સાધના કરી મેળવેલી સિદ્ધિના બળે રાજા ચંદ્રભાણને મારી નાખ્યો. વેશ્યાને પોતે યોગી સાથે જે કર્યું એ ભારે પસ્તાવો થયો. આથી સર્વ સંપત્તિનો ત્યાગ કરી વૈરાગ્ય કરી એ પછી સ્વયં મોત સ્વીકારી જીવનથી મુક્તિ પ્રાપ્ત કરી. રાજાએ યોગીના તપોભંગ માટે ઇનામ આપીને વેશ્યાને સાથ આપ્યો હતો, એટલે એને મૃત્યુદંડ મળ્યો હતો. વેશ્યાના પુત્રને યોગીએ ખતમ કરી નાખ્યો હતો. રાજાને ખતમ કરી સિદ્ધ બળે યોગીએ જાતે પણ મૃત્યુનો સ્વીકાર કરી લીધો. આમ એ ઘટના સાથે સંકળાયેલા ચારેયનું મૃત્યુ થયું. એમના મૃત્યુ સમયનો યોગ અને નક્ષત્રોની સ્થિતિના કારણે એ ચારેય જીવને આ જન્મમાં મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો. જોકે તેમની અંદરની વેર ભાવના આ નવા અવતારમાં પણ પૂર્ણ થઈ નથી. એ સિલસિલો ચાલુ જ રહ્યો છે. રાજા ચંદ્રભાણ આ જન્મે પણ રાજા જ બન્યો છે. એ આપ છો. આપ અહીં રાજ કરી રહ્યા છો. એક જણે એટલે કે યોગીએ એક ઘાચીને ત્યાં જન્મ લીધો છે. હવે એ યોગી બનીને અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યો છે. વેશ્યા અને યોગીનું જે બાળક જન્મ્યું એ પિચાસ બની અને એક વૃક્ષ ઉપર ઊંધા લટકી રહ્યા છે. વેશ્યાએ તમારી રાણી બની જન્મ લીધો. તમારી પ્રિય રાણી બની એ ગત ભવના કૃત્યથી એક ભાગરૂપે તમારી સાથે કપટ કર્યું અને મૃત્યુ સ્વીકારી લીધું. રાજા વિક્રમ આજ્ઞા વેતાળ પોતાની વાત આગળ વધારતા કહ્યું, આ બધી વાત હું તમને એ માટે કહું છું કે હવે તમને બલિ બનાવવાનો પ્રયાસ થશે
કોઈક છે જે તમારો જીવ લેવા આતુર છે. તમે સાવધાન રહેજો. સાવધાની પૂર્વક જો જીવશો તો કોઈ વાંધો નહીં આવે. વધુ યશ અને કીર્તિ પ્રાપ્ત કરશો. એ રાજન, પ્રજાની સેવા કરો ને આપ આપના રાજપાટને સંભાળો. આજ્ઞા વેતાળની મુખે આખી વાર્તા સાંભળી રાજા વીર વિક્રમે નક્કી કર્યું કે જરૂર આવી કોઈ પણ આફત આવશે તો હું એનો સામનો કરીશ, પણ પ્રજાની સેવા છોડી ભાગી જવાનો તો વિચાર ક્યારેય નહીં જ કરું. પત્નીએ બેવફાઈ કરી, પણ આજે તો એ હયાત નથી એટલે એની પરવા કરવાનો પણ અર્થ નથી. આજ્ઞા વેતાળે રાજાની વિદાય માટે મંજૂરી માંગી. રાજાએ આભાર માની રજા આપી. વેતાળ જતા જતા કહ્યું, હે રાજન, આપે મને પરાજિત કર્યો છે, મારા પર વિજય મેળવ્યો છે, આથી તમે મારા માલિક બન્યા છો. હવે પછી તમે જ્યારે મારું સ્મરણ કરશો ત્યારે હું આપની સેવામાં હાજર થઈ જઈશ, આપની કોઈ પણ મુશ્કેલીમાં સહાય કરીશ. રાજા વિક્રમની ગેરહાજરીમાં આજ્ઞો વેતાળ દિવસ દરમિયાન રાજા વિક્રમ બનીને કારભાર સંભાળતો હતો, એટલે કોઈને ખ્યાલ ન આવ્યો કે રાજા વિક્રમ વર્ષ પછી પાછા ફર્યા છે. એક દિવસ રાજા વિક્રમ દરબાર ભરીને બેઠા હતા. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો. રાજાએ બ્રાહ્મણને સન્માનપૂર્વક આસન આપ્યું, પણ આસન ગ્રહણ કરવાને બદલે બ્રાહ્મણે એક ફળ રાજાને આપ્યું. કશું જ કહ્યા વિના બ્રાહ્મણ જતો રહ્યો. રાજાને વિચાર આવ્યો કે ક્યાંક મારો ગત જન્મનો બદલો લેવા ઈરાદે તો આ મનુષ્ય બ્રાહ્મણ સ્વરૂપે નહીં આવ્યો હોય ને. ફળ ખાવાને બદલે રાજાએ પોતાના ભંડારીઓને ફળ આપતા કહ્યું, આ ફળને સાચવીને રાખી મૂકો. આજ્ઞા એમ કહીને ભંડારીએ ફળ ભંડારમાં સાચવીને મુકાવી દીધું. 2 દિવસ પછી ફરી એ બ્રાહ્મણ આવ્યો. એવું જ એક ફળ આપ્યું. કશું કહેવા કે સાંભળવા એ રોકાયો નહીં, ફળ આપીને જતો રહ્યો. રાજાએ એ ફળ પણ ભંડારીને આપી દીધું. વારનવારે બ્રાહ્મણ આવતો અને રાજાને ફળ આપીને જતો રહેતો. અન્ય બ્રાહ્મણોની જેમ બદલાની કોઈ અપેક્ષા રાખતો નહીં, કશું જ માંગતો નહીં. ફળ આપવાના કારણની પણ કોઈ દી ચર્ચા કરતો નહીં. રાજા બધા ફળ ભંડારીને ભંડારમાં રાખવા આપી દેતો. એક દિવસ રાજા પોતાના સૈનિકો સાથે શિકાર કરવા વનમાં ગયો. ત્યાં પણ એમને અચાનક પેલો બ્રાહ્મણ મળી ગયો. બ્રાહ્મણે વનમાં પણ રાજાને એક ફળ આપ્યું. બ્રાહ્મણ રાજાની સાથે સાથે જ ચાલી રહ્યો હતો. રાજા બ્રાહ્મણનું આપેલું એ ફળ ઉછાળતો ઉછાળતો થોડા જ ડગલા આગળ વધ્યો કે ફળ જમીન પર પડી ગયું. નજીકના એક વૃક્ષ પર એક વાનર બેઠો બેઠો રાજાના હાથમાં રહેલ ફળ જોઈ રહ્યો હતો. ફળ જમીન પર પડતા જ એ વાનરે ફળ ઉચકી લીધું. વાનર વૃક્ષની ઊંચી ડાળી ચડી ગયો, પણ વાનરના હાથમાંથી પણ એ ફળ નીચે પછડાયું, એટલે ઊંચેથી ફળ પટકતા જ 2 ટુકડા થઈ ગયા. ફળમાંથી અદિત્ય એવું રાજાએ પણ ક્યારેય ન જોયું હોય એવું લાલ માણેક નીકળ્યું. આટલું મોટું અને આટલું બધું તેજસ્વી માણેક રાજા હોવા છતાં વિક્રમાદિત્યએ ક્યારેય જોયું ન હતું. તેઓ તો આવું અમૂલ્ય માણેક એક ફળમાંથી નીકળેલું જોઈ ઘડીભર તો સ્તબ્ધ બની ગયા. રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, આપ સુધી તમે ક્યાંય કશું માગ્યું નથી. દર વખતે દરબારમાં આવી અમને એક ફળ આપી આપ ચૂપચાપ જતા રહો છો. આજે અમને કહો કે આવવાનું કારણ શું છે? વળી પ્રત્યેક ફળમાં આવું માણેક છે? બ્રાહ્મણે કહ્યું, મહારાજ, શાસ્ત્રોમાં એક ઉલ્લેખ છે કે રાજા જ્યોતિષ અને વૈદ પાસે ક્યારેય ખાલી હાથે ન જવું. આથી જ્યારે પણ હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે શાસ્ત્રાજ્ઞા અનુસાર એ ફળ આપને અર્પણ કરતો રહ્યો છું. આપને મેં જેટલા ફળ આપ્યા છે બધામાં આવા જ દુર્લભ માણેક ભરેલા છે. એટલું કહી બ્રાહ્મણ ત્યાંથી વિદાય થઈ ગયો. રાજાએ મહેલમાં આવી ભંડારીને એક એક ફળ તોડવાનો આદેશ આપ્યો. પ્રત્યેક ફળમાંથી એક એક થી ચડિયાતું મહામૂલું રત્ન નીકળ્યું. આટલા બધા રત્ન જોઈ રાજા વિક્રમ દંગ રહી ગયા. રાજાએ એ જ સમયે નગરના તમામ મોટા રત્ન પારખું ઝવેરીઓને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો. રત્ન પારખુઓએ તેમને ફળમાંથી
નીકળેલા રત્નોનું મૂલ્ય આંકવા કહ્યું. ઝવેરીઓએ તમામ રત્નોની ફરક કરીને કહ્યું, મહારાજ, આ રત્નો ઉત્તમોત્તમ છે. આ રત્નનું મૂલ્ય નક્કી કરવા માટે અમે અસમર્થ છીએ. કરોડો સુવર્ણ મુદ્રા પણ ઓછી ગણાય એવા મૂલ્યવાન એક એક રત્ન છે. રાજાએ તમામ ઝવેરીઓને પુરસ્કાર આપી અને વિદાય કર્યા. બીજે દિવસે બ્રાહ્મણ ફરી આવ્યો. રાજાને બ્રાહ્મણે કહેલી વાત યાદ આવી કે રાજા જ્યોતિષ વૈદ પાસે ખાલી હાથે ન જવું. એ સાથે રાજાને એ પણ વિચાર આવ્યો કે રાજા જ્યોતિષી વૈદરાજ પાસે કોઈ કારણ વગર જતું નથી, એટલે કે ભલે આ બ્રાહ્મણ કશું બોલતો ન હોય, પરંતુ અહીં આવીને આ રીતે ફળ આપવા એનો કર્મ સાથે જરૂર કોઈ ઉદ્દેશ્ય સંકળાયેલો જ હશે. આથી બ્રાહ્મણે ફરી રાજાને ફળ ભેટ આપ્યું. ત્યારે રાજાએ સીધો પ્રશ્ન કર્યો, હે ભૂદેવ, આપના આ રીતે સતત આગમન પાછળ જરૂર કોઈ ચોક્કસ કારણ છુપાયેલું છે. મને કહો, આપ અમારી પાસે શી ઈચ્છા રાખીને આવ્યા છો? બ્રાહ્મણે કહ્યું, મહારાજ, મારે આપની પાસે જે વાત કહેવાની છે એ બધાની વચ્ચે કહી શકું એમ નથી. એકાંતમાં કહેવાની વાત છે. રાજા બ્રાહ્મણને પોતાના અંગત ખંડમાં લઈ ગયા પછી બોલ્યા, ભૂદેવ, અહીં આપણા બે સિવાય કોઈ ત્રીજો જીવ તમારી વાત સાંભળી શકે એમ નથી. અહીં તદ્દન એકાંત છે. એકાંત મળતા જ બ્રાહ્મણ એક તપસ્વી યોગી બની ગયો. રાજાને આ જોઈ ભારે આશ્ચર્ય થયું. એ યોગીને કહ્યું, રાજન, હું બ્રાહ્મણ નથી, એક સાધક યોગી છું. ગોદાવરી નદીના કાંઠે મહાશમશાનમાં હું મંત્ર સિદ્ધ કરી રહ્યો છું. આ સિદ્ધના બળે મને અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અષ્ટસિદ્ધિના પ્રતાપ માટે મહારાજ, મને આપની મદદની જરૂર છે. રાજાને થયું કે સિદ્ધ યોગમાં આ યોગી કોઈ અનિષ્ટ પરિબળો અવરોધ સર્જીને પરેશાન કરતા હશે, એટલે યોગીરાજ સુરક્ષા સહાય માંગી રહ્યા હશે. એટલે રાજાએ કહ્યું, યોગીરાજ, બોલો, શી સહાય કરું? કહો તો આપના સિદ્ધ સ્થળે મારા અંગિત ચોકીદારો ગોઠવીને અવૈધ સુરક્ષા કવચ ગોઠવી દઉં. ના મહારાજ, યોગીએ કહ્યું, મને કોઈ જ સુરક્ષા વ્યવસ્થાની જરૂર નથી. મારી સંરક્ષણ હું જાતે કરી શકું એમ છું. મને તો તમારી સ્વયંની અર્થાત રાજા વીર વિક્રમની સહાયની જરૂર છે. આપની સહાય મારા માટે અનિવાર્ય છે. આ સ્વાર્થની સગી દુનિયામાં કોઈ વ્યક્તિ પ્રયોજન વિના કોઈને કશું આપતો નથી. તમને રત્ન ફળો આપવા પાછળ મારો છુપો સ્વાર્થ જ છે. આપની સહાય વિના હું મારું મહાસિદ્ધ અનુષ્ઠાનની પૂર્તિ માટે આપની વ્યક્તિગત સહાયની અનિવાર્ય જરૂરિયાત છે. એ માટે જ મેં આપના દરબારની વારંવાર મુલાકાત લીધી છે. આપની સહાય વિનામૂલ્ય લેવા ઈચ્છતો નથી, એટલે મેં આપને સહાયના મૂલ્ય પેટે રત્નો આપ્યા. હવે કહો રાજન, આપ મને મારું આ અનુષ્ઠાન પરિપૂર્ણ કરવામાં સહાય કરશો કે નહીં? એક વાત તો નિશ્ચિત છે, આપની સહાય વિના મારું અનુષ્ઠાન અવશ્ય અધૂરું રહેશે. ધારા નગરીના રાજા વિક્રમ વિચારમાં પડ્યો, આ યોગીને મારું સુરક્ષા કવચ ખપતું નથી. મારી જ વ્યક્તિગત સહાય એ માગે છે. શું આજ્ઞો વેતાળ કહેતો હતો એ આ યોગી હશે? એવું તે શું હશે કે મારી સહાય વિના આ યોગીનું અનુષ્ઠાન અધૂરું રહે? રાજાએ વિચારમાં પડેલો જોઈ સાધુએ કહ્યું, શા વિચારમાં પડી ગયા? મહારાજ, આપના મનમાં મને સહાય કરવા અંગે જરા જેટલી પણ અશંકા હોય, હું મારું અનુષ્ઠાન પડતું મૂકું છું. રાજાએ તરત જ યોગીને અટકાવીને કહ્યું, હે રાજન, આપને જે યોગ્ય સહાય જોઈએ તે માંગી લો, પણ મને ફોડ પાડીને કહો કે આપ મારી કેવા પ્રકારની સેવા ઈચ્છો છો? સાધુએ મક્કમ અવાજમાં કહ્યું, રાજન, મને કોઈ પ્રકારની સુરક્ષા ખપતી નથી. કોઈ શત્રુનો મને ભય નથી. શત્રુ વિનાશ તો હું સ્વયં કરી શકું એમ છું. આજ સુધી કોઈને જરૂર પડી નહીં હોય તેવી મને આપની જરૂર પડી છે. મને આપનું જે કામ છે એ આપના સિવાય અન્ય કોઈ કરી શકે એમ નથી.
એ કામમાં આપના સૈનિકો કે આપની સઘળી સંપત્તિ પણ મને કશી જ સહાય કરી શકે એમ નથી. આપ સ્વયં જ મને કામ આવી શકો એમ છો. એ કામમાં મને આપના સાહસ, શૌર્ય, હિંમત અને વીરતાની જરૂર છે. આપ મને સહાય કરવાનું વચન આપો અથવા સ્પષ્ટ ઇનકાર કરી દો. રાજા તો એ યોગીના ફળ સ્વીકારીને ઋણી થઈ ચૂક્યો હતો. આમે મદદ માગનારને ક્યારેય ઇનકાર કરતો નહીં. એટલે રાજાએ વચન આપતા કહ્યું, યોગીરાજ, મારું રાજા વિક્રમાદિત્ય તમને વચન છે કે કોઈ પણ ભોગે તમારું ગમે તે કામ હશે એ હું કરીશ. હવે વિના સંકોચે કહો, આપ શું ઈચ્છો છો? યોગીએ કહ્યું, રાજન, ગોદાવરી નદીના તટે જ્યાં હું સિદ્ધ કરું છું ત્યાં આપ આવો. હું આપને સ્થળ જ આપનું કામ સૂચવીશ. રાજા પાસેથી આમ વચન પ્રાપ્ત કરી એ હઠ યોગી જતો રહ્યો. યોગીએ દર્શાવેલા સમય રાજા તૈયાર થઈ મહાસ્મશાને પહોંચી ગયા. વાતાવરણમાં ભયંકર શાંતિ પથરાયેલી હતી. સમસમાટ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ગોદાવરીના શાંત જળ અને શમશાનમાં અડધી અડધી બળતી ચિતા વાતાવરણને વધુ ભયાનક બનાવતા હતા. રાજા વિક્રમ વીર હતો, નીડર હતો. રાજા પાસે કોઈ પણ પડકારને પહોંચી વળે એવી તલવાર હતી. રાજા વિક્રમ માટે ભયની તો કોઈ વાત જ ન હતી. રાજા પહોંચ્યો ત્યારે યોગી તપમાં લીન હતો. એની આસપાસ ભૂત, પ્રેત, ડાકોણ, પિચાસ, પિસાઈની ખવીસ જેવા મેલા તત્વો શોર મચાવતા નૃત્ય કરી રહ્યા હતા. રાજાના પગરવથી યોગીની આંખ ખુલી. રાજાએ પૂછ્યું, મારે માટે શી આજ્ઞા છે યોગરાજ? હું આપની સેવામાં વચન મુજબ હાજર છું. રાજાની વિનમ્રતાનો જવાબ પણ યોગીએ એટલી જ વિનમ્રતાથી આપતા કહ્યું, આપનું આગમન એ મારું અહોભાગ્ય છે. આપનું સ્વાગત છે. હું આપને આજ્ઞા કરી શકું નહીં. વિનંતી કરું છું કે મારું અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આપ સહાય કરો. મારું આ અનુષ્ઠાન આપ જેવા પરાક્રમી, સાહસી, નિર્ભય, ધર્મપ્રેમી મનુષ્યના સહયોગથી જ પૂર્ણ થઈ શકે એમ છે. આથી જ મેં આપને અહીં સુધી આવવાનું કષ્ટ આપ્યું છે. રાજા બોલ્યા, યોગીરાજ, કોઈ જાતના ભય કે સંકોચ વિના આપ મને આજ્ઞા કરો. સાધુએ કહ્યું, રાજન, અહીંથી 10 કોસ દૂર દક્ષિણ દિશામાં એક શમશાન છે. એ શમશાનમાં એક મોટું આંબલીનું વૃક્ષ છે. આંબલીના વૃક્ષ ઉપર એક મરદું ઊંધું લટકી રહ્યું છે. સિદ્ધ અનુષ્ઠાન પૂરું કરવા માટે આ મરદાની અત્યંત આવશ્યકતા છે. સાધના છોડી હું જાતે જઈ શકું એમ નથી. હું સ્વયં જાઉં તો મેં અત્યાર સુધી કરેલી મારી સાધના નિષ્ફળ જાય. આમાં કાર્ય માટે યોગ્ય પુરુષ છો. આપ જ એ શબ અને વૃક્ષ ઉપરથી ઉતારીને મારા સુધી લાવી શકો એમ છો. બસ આટલી જ વાત છે. રાજાએ કહ્યું, યોગીરાજ, હું હમણાં જ જાઉં છું અને ઊંધું લટકતું મરદું આપના ચરણોમાં હાજર કરી દઉં છું. આટલું કહી રાજા વિક્રમ યોગીએ કહેલી દિશામાં ચાલવા માંડ્યા. ભયાનક, ઘનઘોર, અંધારી રાત, ઘટાટોપ જંગલ, જંગલી પ્રાણીઓનો ખતરો, પણ આ તો હતો રાજા વીર વિક્રમ. આ બધાથી પરવા કર્યા વિના આગળ વધતો જ રહ્યો. અંતે રાજા યોગીએ કહેલા શમશાનમાં પહોંચી ગયો. શમશાનમાં પણ અંધકાર હોવા છતાં આંબલીનું એ વૃક્ષ શોધી કાઢ્યો. શમશાનમાં કાળોતરા નાગ અને વિવિધ ભૂતળાઓ ડરામણા અવાજ કાઢી રાજાઓને ડરાવવાનો પ્રયાસ કરતા હતા. રાજાના મનમાં વચન અને પરમ ધર્મ હતો. આવી ભૂતાવળો એને અટકાવી શકે એમ નહોતી. યોગીને આપેલા વચનને પૂર્ણ કરવા રાજા આંબલીના વૃક્ષ ભણી આગળ વધ્યા. જોયું, એક વૃક્ષ ઉપર એક મરદું ઊંધું લટકતું હતું. એના પગ દોરીથી બાંધેલા હતા. એ મરદાએ જોયું, રાજા વિક્રમ જરા પણ ડર્યા વિના એના તરફ આગળ વધી રહ્યો છે. રાજાને ડરાવવા એ મરદાએ ભલભલા ભય પામી જાય એવા મોટા અવાજો કર્યા. બિહામણું અટ્ટહાસ્ય કર્યું. એના અટ્ટહાસ્યથી આખું શમશાન ગુંજી ઉઠ્યું. પણ રાજાએ એના અટ્ટહાસ્યની જરા જેટલી પણ પરવા ન કરી. બિલકુલ ડર્યો નહીં. વિક્રમાદિત્યએ મરદાને ઉતારવા ઝડપભેર વૃક્ષ ઉપર ચડી ગયો. હાથમાં ખુલ્લી તલવાર રાખી જરા જેટલોય ભયભીત ન થતો. રાજાએ વૃક્ષ પર ચડી તલવારના એક જ ઝાટકે મરદાના બંધન કાપી નાખ્યા. મરદું નીચે પડ્યું. ફરી
એના અટહાસ્યના બંધન કાપી નાખ્યા. મળદું નીચે પડ્યું. ફરી એના અટહાસ્યથી અંધકારથી ઘેરાયેલો શમશાનમાં પડઘા પડવા લાગ્યા. વૃક્ષ પરથી નીચે ઉતરી અને રાજાએ મળદાને પકડીને ખંભે નાખવાનો પ્રયાસ કર્યો. ગજબની સ્ફૂર્તિ અને મળદું ફરી આપોઆપ વૃક્ષ ઉપર લટકી ગયું. રાજા ફરી વૃક્ષ ઉપર ચડ્યા. મળદું નીચે ફેંક્યું. પણ આ વખતે રાજા વિક્રમ અત્યંત સાવધ હતો. તેણે વૃક્ષની નીચે ઉતરવાને બદલે વૃક્ષમાંથી સીધો મળદા પર ઠેકડો માર્યો. પોતાના મજબૂત હાથોથી મળદાને બરોબર જકડી લીધું. આ વખતે ફરી વૃક્ષ પણ સરકી જવા એ મળદાની તક જ ન મળી. રાજા વિક્રમની પકડમાંથી છૂટવા એ મળદું ભારે તડપડવા માંડ્યું, પણ સફળતા મળી નહીં. એ મળદાને પૂરેપૂરું વશમાં લઈ રાજા વિક્રમે પીઠ પર લાદી દીધું. રાજાએ એ મળદાને પૂછ્યું, એ ચંડાળ, તું કોણ છો? ક્યાંક તું એ યોગી તો નથી ને જેના વિશે આજ્ઞા વેતાળ મને ચેતવ્યો હતો? એ મળદાએ કહ્યું, રાજા વિક્રમ, હું વેતાળ છું. સંસારની ઘણી બધી વાતો હું જાણું છું. તું મને કયા ઉદ્દેશથી ક્યાં લઈ જવા ઈચ્છે છે એ પણ હું જાણું છું. પણ હું તને ચેતવી લેવા ઈચ્છું છું કે જે યોગી સાથે મને સોંપવા માટે તું વચનબંધ બન્યો છો એ યોગી વિશ્વાસ કરવા લાયક નથી. એ પ્રથમ મને અને પછી તને દેવીની બલિ ચડાવવા ઈચ્છે છે. એ રીતે એ યોગી તારા માટે જોખમી છે. રાજા વીર વિક્રમ વિચારમાં પડ્યો કે આ અને પેલો યોગી બેમાંથી કોણ શેતાની વૃત્તિ છે ખબર કેમ પડે. હમણાં તો પોતે વચનથી બંધાયેલો હોવાથી આ મળદાને એ યોગી ગમે તેવા હોય તો પણ એની પાસે પહોંચાડવું પડશે. આગે આગે બનશે, જે પછી થશે જોયું જશે. વિક્રમે વેતાળને કહ્યું, હું તને કોઈ પણ ભોગે અહીંથી લઈ જઈશ. એ યોગીને સોંપી દઈશ. મેં યોગીને વચન આપ્યું છે. તારી કોઈ ચાલાકી મારી સામે નહીં ચાલે. આ સાંભળી વેતાલે કહ્યું, રાજન, હું તારી સાથે તું જ્યાં લઈ જા ત્યાં આવવા તૈયાર છું, પણ જ્યાં લઈ જવા મારી એક નાનકડી શરત છે, તારે સ્વીકાર કરવો પડશે. આ સાંભળી વિક્રમ મેં વેતાલને પૂછ્યું, ભલે, તું તારી શરત કહે, શું ઈચ્છે છે? કોઈ શરતે તું મારી સાથે આવવાનું પસંદ કરીશ. વેતાળે કહ્યું, સાંભળ રાજન, તારે મારી સાથે ચૂપચાપ ચાલવું પડશે. રસ્તામાં અગર તે શબ્દ પણ ઉચ્ચાર્યો તો હું તારી સાથે નહીં આવું. ઉડીને પાછો વૃક્ષ પર લટકી જઈશ. હું તને પહેલેથી જ જણાવી દઉં છું કે મને લઈ જતી વખતે અગર જરા પણ મૌન તોડ્યું તો હાથ મસળતો રહીશ અને હું ઉડન છું થઈ જઈશ. રાજાએ વચન આપ્યું કે મૌન રાખશે. મિત્રો, વિક્રમ વેતાળની વાર્તામાં પહેલી વાર્તા વીર વિક્રમ અહીં પૂરી થાય છે. અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલ મલકની લોકકથાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવતા વિડીયોમાં વાર્તા નંબર 2 જેનું નામ છે પરમારથ કે સ્વારથ, આવજો મિત્રો.